નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અક્ષર સિટી સોસાયટીમાં 60થી વધુ લોકોને હુમલાખોર શ્વાનો કરડ્યા। તંત્ર નિદ્રાધીન। વડોદરા શહેર નજીક રતનપુર કેલનપુર ગામમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે। અત્યાર સુધીમાં 60થી વધુ લોકોને કૂતરા કરડ્યા છે। આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતા લોકોના જીવને જોખમ ઊભું થયું છે। ત્યારે સોસાયટીના લોકોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે આવી જિલ્લા વિકાસ અધિકારી, વહીવટી અધિકારી અને અધ્યક્ષને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। વડોદરામાં ફરી એક વખત રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો। લોકોએ આ અંગે લાગતા વળગતા તમામ વિભાગોમાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતા લોકોએ એકત્ર થઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। આ અંગે માહિતી આપતા અમર બડગે એ જણાવ્યું હતું કે રતનપુર કેલનપુર ગામમાં આવેલી અક્ષર સિટી સોસાયટીમાં ઘણા સમયથી હુમલાખોર કૂતરાઓનો ખૂબ ત્રાસ છે। અહીંના વડીલો અમારા બાળકો પર એક કૂતરા હુમલો કરે છે અને લોકો અલગ અલગ પ્રકારે હેરાન કરે છે। વડીલો વોકમાં નીકળી શકતા નથી, બાળકો રમવા નીકળી શકતા નથી। અવરજવર કરનારા રાહદારીઓને પણ કૂતરાઓ હેરાન કરે છે। ઘણા સમયથી અમારે ત્યાં આ કૂતરાઓની સમસ્યાઓ ચાલતી આવી છે। ઘણી જગ્યાએ તો રજૂઆતો કરી છે, છતાં ઘણા ખરા અને એનજીઓના માધ્યમથી આ લોકો કૂતરાઓને બહાર કાઢવા કે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કે કંઈ કરવા માટે સક્ષમ નથી। ત્યારે ત્યાં લગભગ 60થી 70 લોકોને કૂતરાઓ કરડ્યા છે। અત્યાર સુધી તેના રિપોર્ટ પણ છે, દવાખાનાના કેસ પેપર પણ છે। એક વ્યક્તિ છે, એમનું જોરથી કૂતરું કરડ્યું છે। આ છોકરીને લઈને એના દાદા આટા મારવા ગયેલા આ ગાડીમાં બેસાડીને, તો 128 નંબર આગળ જતા હતા અને પાછળથી કૂતરા આવ્યા, એના દાદાને પાડી નાખ્યા અને આ દાદાને તો ખબર જ નહીં કે છોકરી પડી। દાદાને ચંપલ તો હોરો પડી ગયો અને દાદા ઊંધા માથે પડી ગયા અને પછી છોકરીને પાડી તો છોકરીની ગાડી ઊંધી પાડી, છોકરી તો ઊંધા માથે પડેલી, કોઈને ખબર નહીં। જ્યારે મને કૂતરું કરડ્યું સાંજે 9:30 એ કદાચ 7:30 વચ્ચે, તો મને સામાન્ય લાગતું હતું કે કદાચ સામાન્ય હશે। જ્યારે મને અસર થઈ ને તો આટલો ઘા પડી ગયેલો। પછી જ્યારે મેં અહીંયા સવિતા હોસ્પિટલ રાત્રે 2 ઇન્જેક્શન લીધા, પછી પાછા જમણાબાઈથી એસએસજીમાં લખી આવ્યું, એસએસજીમાં ત્યાં આગળ અંદર ઇન્જેક્શન આપ્યું। પછી મને ડભોઈ, હું જ્યાં જોબ કરું છું ત્યાં આગળ મેં 5 ઇન્જેક્શન પૂરા કરાયા। ત્યારબાદ તો અત્યારે સારું છે। અત્યારે સારું છે, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તો પણ એનો ડાઘ અત્યારે છે, એ ડાઘ છે અત્યારે પણ હાલ મોજૂદ। ના કેસ પેપર છે મારી પાસે। શું નામ છે તમારું? તમારો પરિચય? હા, શું નામ છે તમારું? નામ શું છે? મહેન્દ્રભાઈ સી પરમાર, અક્ષર સિટી 682 ઘર નંબર।